જૂનાગઢ, જેની ઓળખ ઐતિહાસિક અને પ્રવાસન નગરી તરીકે છે, તે આજે ખાડાઓના નગર તરીકે ઓળખાવા લાગ્યું છે. નવાઈની વાત તો એ છે કે નેતાઓના હાથમાં શહેરના રસ્તા બનાવવાની સત્તા છે, પરંતુ તેમના જ પોતાના વિસ્તારમાં રસ્તાઓનો દુકાળ છે. જૂનાગઢમાં રસ્તાઓની હાલત એવી છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. ઠેર ઠેર પડેલા ખાડા અને અધૂરી કામગીરીના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે સોસાયટીના અંદરના રસ્તા, ક્યાંય સડક જેવું નામ જોવા મળતું નથી. સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે સમસ્યા શાસક પક્ષના દિગ્ગજ નેતાઓના જ વિસ્તારમાં જોવા મળે છે. મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના પોતાના જ મત વિસ્તારમાં આ રસ્તાઓની હાલત દયનીય બની છે. આ સમસ્યા સામે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. હવે પાણીને લાઈન નખાઈ ગયા, આજે કેટલો સમય થઈ ગયો, ક્યાંક 6 મહિના થયા, ક્યાંક વર્ષ થઈ ગયું છે, છતાં પણ લોકો આપણે જોઈએ કે માંગનાથ રોડ હોય, વેપારી એટલા બધા હેરાન થતા હોય, લોકો તહેવાર છે, ધૂળેટી જેવો તહેવાર છે, રોડ બનાવવાની વાત તો ઠીક છે, પણ સામાન્ય રિપેરિંગ પણ નથી કરવામાં આવતું. આપણે જોઈએ કે માત્ર પાણી છાંટી જે ધૂળ ઉડે છે, જ્યાં ત્યાં રસ્તા ખોદી નાખવામાં, માત્ર ખાલી એમાં પેચવર્ક કરવાની કામગીરી પણ નથી કરાવી શકતા. હમણાં જ આપણે જોઈએ કે 1400 થી 1500 કરોડનું બજેટ રજૂ કર્યું અને એવું દાવા કરવામાં આવે છે કે તમામ કામ અમે કરી દેશું. 2 મહિના પછી ચોમાસું આવી જશે, આ લોકો ક્યારે કરશે રોડ રસ્તા? આપણે જોઈએ કે તાત્કાલિક રસ્તો ખોદાઈ જાય ત્યારબાદ આપણે જે કામગીરી પૂરી થઈ ગઈ હોય તો તાત્કાલિક ત્યાં મહિના દિવસની અંદર રોડ બની જવો જોઈએ. આપણી પાસે ગ્રાન્ટ છે, ટેન્ડરો થઈ ગયા છે, તો શા માટે નથી થતા? એટલે આપણે જોઈએ કે ખોટા પોકળ દાવા કરે છે, જનતા પાસેથી ટેક્સ ઉઘરાવી અને સામે સુવિધાઓ આપવામાં નથી આવતી. ખોટા આપણે જોઈએ કે ખુદ જો સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાના જ વોર્ડમાં જો કામ ન થતું હોય અને પબ્લિક હેરાન હોય તો આખા ગામની તો શું હાલત? તો બીજી તરફ શાસક પક્ષના નેતા મનન આભાણીએ પણ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને શહેરમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થશે એટલે રોડ બનાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. વોર્ડ નંબર 10 અને સમગ્ર જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી ચાલુ હતી. આ કામગીરી હાલ 70 થી 80% જેટલી પૂર્ણ થઈ ગઈ છે. જે વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે વિસ્તારમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 10માં તમે જોઈ શકો છો કે છેલ્લા વર્ષ દિવસમાં કડિયાવાડના અનેક રોડ, ચિત્રાકુંડની આસપાસનો રોડ અને અત્યારે જવાહર રોડની કામગીરી શરૂ છે. જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઇન એ પ્રક્રિયા અને એ કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ સત્વરે રોડની કામગીરી શરૂ કરાવવામાં આવે છે. આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી એટલા માટે શરૂ કરવામાં આવે છે કે રોડ ફરીથી ડેમેજ ના થાય. હજી પણ વોર્ડ નંબર 10ના અમુક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી બાકી હોય, તે મેન્યુઅલી કામગીરી કરવી પડે એમ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ તે વિસ્તારમાં પણ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ પેચવર્ક કરવામાં આવ્યા નથી, રોડ રસ્તા ખાડા પાણીની લાઇન અને ભૂગર્ભની કામગીરી શરૂ હોય તે દરમિયાન લેન્ડ સેટલ થવામાં અમુક સમય જોઈએ. એ લેન્ડ સેટલ થઈ ગયા બાદ પેચવર્ક કરીએ તો પેચવર્ક ગુણવત્તાવાળું અને સારી રીતે થઈ શકે. એટલે જે વિસ્તારમાં માત્ર પાણીની લાઇનની કામગીરી શરૂ હોય અથવા તો માત્ર ભૂગર્ભની શરૂ હોય ત્યાં બંને કામગીરી સાથે પૂર્ણ કરવામાં આવશે. જો એક પણ કામગીરીમાં વિલંબ થતો હોય ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવે છે અને બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવે છે.